પાદરા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 નરસીપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિભાગમાં કૃતિઓ રજૂ કરી હતી। GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પાદરા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 પાદરાના નરસીપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। કાર્યક્રમ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના દંડક નવીનભાઈ સહિત જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરાના નીલમબેન પાંડે સહિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી સહિત તમામ હોદ્દેદારો સહિત તાલુકા શિક્ષક સંઘમાંથી પ્રમુખ મંત્રી સાથે ચત્રસિંહ પરમાર તેમજ અગ્રણીઓ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી તેમજ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાની વિવિધ શાળામાંથી 150 બાળકોએ શિક્ષકોમાં માર્ગદર્શન સાથે અલગ અલગ વિભાગોમાં 75 કૃતિઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરી હતી। આવેલા મહાનુભાવોએ ઉદ્ઘાટન કરીને ગણિત વિજ્ઞાન પ્રદર્શનને નિહાળ્યું હતું। પાદરા તાલુકામાં નરસિંહપુરા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ વિજ્ઞાન મેળો આજરોજ કરવામાં આવ્યો છે, જેમાં લગભગ પાદરા તાલુકામાં 141 પ્રાથમિક શાળાઓ છે, જેમાં નીચેથી ગ્રુપની અંદર 7 જેટલી શાળાઓમાં હરીફાઈ વૈજ્ઞાનિક બાળકોની જે કૃતિઓની કરવામાં આવી તેમાંથી જે ઉત્તીર્ણ થયા 75 કૃતિ આજ રોજ અહીંયા ભાગ લીધો છે અને આ 75 કૃતિ 5 વિભાગમાં છે। દરેક વિભાગમાંથી એક કૃતિમાંથી એક વૈજ્ઞાનિક બાળ વૈજ્ઞાનિક ને જિલ્લા કક્ષામાં લઈ જવામાં આવશે અને જિલ્લા કક્ષાએ થયા બાદ જે કોઈ બીજા 5 આવશે ઉત્તીર્ણ થશે તેને રાજ્ય કક્ષામાં લઈ જઈશું।